जय जोहार जय आदिवासी मित्रों। तो आज આપણે પાવી જેતપુર જઈ રહ્યા છીએ। તો આપણે બાઇક લઈ લીધું છે, આપણા ભાઈ છે બાઇક ચલાવી રહ્યા છે, હું પાછળ બેઠો છું અને વ્લોગનું પણ શૂટિંગ કરી રહ્યો છું। તો મિત્રો આપણે પાવી જેતપુર તારાપુર ગામેથી નીકળી ગયા છે જવા માટે। તો પાવી જેતપુર આપણે જઈ રહ્યા છે। તો આ છે આપણું તારાપુર ગામ અને તારાપુર ગામનું આ છે પુરુષોત્તમ નારાયણનું મંદિર। તો અહીંયા રહીને રસ્તો છે એટલે આપણે પસાર થઈ રહ્યા છે। તો આગળ આ છે આપણું ગામ તારાપુર। તો આ છે દૂધ ડેરી તારાપુર ગામની, આ રીતે કંઈક દેખાઈ રહ્યું છે દૂધ ડેરી પાવા તારાપુરની। તો આ છે તારાપુર પાવી જેતપુર હાઈવે। તો અહીંયાથી આપણે આ રસ્તો છે, અહીંયાથી જેતપુર જઈ રહ્યા છે। તો આ તારાપુર ગામ છે। તો આ તરફ આપણે જે જઈ રહ્યા છીએ એ પાવી જેતપુર જઈ રહ્યા છે। તો મિત્રો પાછળ તમને મારું તારાપુર ગામ છે એ દેખાઈ રહ્યું છે અને હું જેતપુર જવા અમે રવાના થયા છે। થોડી સામગ્રી પણ લેવાના છે અને આજે વ્લોગની અંદર પાવી જેતપુરને પણ આજે ફોલો કરવાના છે આપણે। તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર, તો આજે મજા આવશે। તો અહીંયા દુકાને કોઈને કંઈ લેવું છે એટલે ઊભા રહ્યા રસ્તામાં। પાવી જેતપુરની ખૂબ નજીક આપણે આવી ગયા છે। તો હવે પાવી જેતપુરમાં એન્ટ્રી મારીશું, અહીંયાથી થોડુંક નજીક છે પાવી જેતપુર। તો સામે જે ટાવર દેખાઈ રહ્યો છે એ બાજુ પાવી જેતપુર છે, આપણે અત્યારે નીકળીએ। તો ફાઇનલી મિત્રો આપણે પાવી જેતપુરની અંદર એન્ટ્રી મારી લીધી છે। તો તમે જોઈ શકો છો આ છે સાર્વજનિક હાઈસ્કૂલની શોપિંગ સેન્ટર, ત્યાંથી આપણે અંદર એન્ટ્રી મારી છે। તો આ પાવી જેતપુર બજાર આપણી અહીંયા આવી ગઈ છે। તો આપણે અંદર સુધી જઈશું, પરંતુ થોડું અહીંયા કામ છે આપણે એટલે અહીંયા ઊભા રહ્યા છે। તો અહીંયા થોડુંક કામ છે અમારે, તો અહીંયા અમે ઊભા રહ્યા છે, દુકાનમાં થોડું કામ છે એટલે અહીંયા ઊભા રહ્યા છે। આપણે આગળ આખા પાવી જેતપુરની અંદર ફરવાનું છે। પાવી જેતપુરની અંદર શું શું છે હું તમને બધું બતાવીશ। તો અત્યારે અમારું ભાઈને કામ છે એટલે અહીંયા અંદર ગયા છે, હું બહાર ઊભો છું। તો આ દુકાનો બધી અહીંયા છે। તો નીકળીએ છીએ અત્યારે પાવી જેતપુરની અંદર। તો ભાઈનું કામ પતે એટલે થોડી વાર રહીને આપણે નીકળી જઈએ અહીંયાથી। તો ફાઇનલી ભાઈનું કામ છે એ લગભગ પતી ગયું છે, એ આવે છે થોડી વારની અંદર એટલે આપણે ફરી રવાના થઈએ। તો ભાઈ આવી ગયા છે, આપણે ચાલીએ હવે। તો ફરી એકવાર બાઇક ચલાવવાની શરૂઆત કરી છે ભાઈએ। તો આ તમને સામે જે દેખાઈ રહી છે આ પ્રમુખ સ્વામી સર્કલ છે અને આપણે રિટર્ન આવીએ ત્યારે એને વિડીયોમાં કેપ્ચર કરીશું। તો અત્યારે તો આપણે જે કામ છે આગળ તે ત્યાં જઈએ। તો ફાઇનલી તમને આ પાવી જેતપુરની શોપિંગ સેન્ટરો દેખાતી હશે। અત્યારે અમે રસ્તો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને આજુબાજુ તમે જોઈ શકો છો ખૂબ દુકાનો છે આજુબાજુ। તો અહીંયાથી આપણે તીનબત્તી રસ્તા પર જઈ રહ્યા છે, તારાપુરથી તીનબત્તી જે રસ્તો છે તો અહીંયા તીનબત્તી આવશે એ પણ હું તમને બતાવીશ। તો તીનબત્તી એ 3 રસ્તા છે, ત્યાં સુધી આ રસ્તો પહોંચશે પછી આપણે આગળ જવાનું છે। તો આ તીનબત્તી આવી ગઈ છે, એને પણ હું તમને રિટર્ન આવું ત્યારે કમ્પ્લીટ બતાવું। તો અત્યારે આ રીતે આપણે જે સામે ફાટક દેખાઈ રહી છે ત્યાં રહીને આગળ પસાર થવાનું છે। તો આ અહીંયા પણ ઘણી બધી દુકાનો છે। તો ફાઇનલી રેલવે જે ફાટક છે ત્યાંથી આપણે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। તો આ જે રેલવે ફાટક છે ત્યાંથી નીચે ઉતરીશું એટલે તમને સામે એક મોટો ગેટ દેખાશે। તો તમને વિડીયોમાં દેખાતો હશે કે આ જે ગેટ દેખાઈ રહ્યો છે ખૂબ મોટો ગેટ છે, એની અંદરથી તમે અહીંયા એન્ટ્રી મારશો તો પાવી જેતપુરની અંદર આવશે। તો એ જે સામે હાઈવે છે એ હાઈવે હું તમને બતાવું અત્યારે। તો આ જે હાઈવે રોડ જઈ રહ્યો છે એ બોડેલી ટુ છોટાઉદેપુર હાઈવે છે, નેશનલ નંબર 56 હાઈવે। તો આ બોડેલીથી પાવી જેતપુર અવાય ને પાવી જેતપુરથી છોટાઉદેપુર છે। તો અહીંયાથી બોડેલી 15 કિલોમીટર દૂર છે। તો આ આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ એ બોડેલી તરફ જઈ રહ્યો છે આ રસ્તો। તો આપણે પાવી જેતપુરની અંદર થોડું કામ છે એટલે ફરી રહ્યા છે। તો આ નેશનલ હાઈવે નંબર 56 છે, ત્યાં પણ ઘણી બધી દુકાનો છે, ખૂબ શોપિંગ સેન્ટરો છે। તો આ પાવી જેતપુર આપણને જે રીતે જોવા મળી રહ્યું છે તો આ રીતે કંઈક શોપિંગ સેન્ટરો છે। તો એ આ ફાઇનલી આપણે કામ છે કાલિંદી એગ્રોની અંદરથી ખરીદી કરવાની છે। તો આવી ગયો છે આપણો કાલિંદી એગ્રો, તો જોઈ શકો છો તમે। તો ભાઈ અંદર જશે ખરીદી કરવા માટે, હું બહાર ઊભો રહું છું ત્યાં સુધી તમને આ બાજુ બતાવું। તો આ બાજુ પણ ખૂબ દુકાનો છે, ઉપર મોટી મોટી શોપિંગ સેન્ટરો છે। તો કાલિંદી એગ્રોની અંદર આપણે આવી ગયા છે। તો થોડું ઘણું આપણે જે લેવાનું હતું બિયારણ એ ભાઈ લઈ રહ્યા છે। તો આ એગ્રોની દુકાન છે કાલિંદી એગ્રો।
કાલિંદી એગ્રોથી આપણી ખરીદી કરીને આપણે આવ્યા છે શાક માર્કેટની અંદર। તો શાક માર્કેટની અંદર મિત્રો ખૂબ અહીંયા મોટું શાક માર્કેટ પણ છે। તો પાવીજતપુરની અંદર જે શાક માર્કેટ છે તો આ રીતે કંઈક શાક માર્કેટ છે। માત્ર શાક માર્કેટ એટલું નથી પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા રમકડાના પણ સ્ટોર લાગેલા છે। બધી જ વસ્તુ અહીંયા મતલબમાં મળે છે। તો આ રીતે કંઈક જે શાક માર્કેટ હતી એ પાછળ રહી ગઈ છે અને આ બી શાક માર્કેટ જ છે। તો અહીંયા પણ આપણે કંઈ લેવાનું છે એ લઈ રહ્યા છે। આ ભાઈને ખરીદી કરવાની છે બધી વસ્તુની ઘર વપરાશની, તો ખરીદી રહ્યા છે। તો જોઈ લો તમે, તો ખૂબ સારી રીતે તેઓ વસ્તુ કંઈક લઈ રહ્યા છે। તો આ રીતે આપણે અહીંયા પણ ખરીદી કરી છે। તો આ રીતે શાક માર્કેટ છે આપણું પાવીજતપુરનું। ત્યારે તડકો સામેથી આવી રહ્યો છે, વિડીયો થોડો ઝાંકો છે। તો આપણે ફાઇનલી માર્કેટની અંદરથી બહાર આપણે નીકળી રહ્યા છે। તો માર્કેટની અંદરથી આપણે ફાઇનલી અત્યારે નીકળી ગયા છે। હવે આપણે જઈ રહ્યા છે, ફરી હું રિટર્ન બતાવીશ। અહીંયા જે ગેટ હતો એ હવે મારી પાછળ તમને દેખાશે, સામે તમને દેખાઈ રહ્યો છે મારી પાછળ, એ ગેટની અંદરથી આપણે પહેલાં એન્ટ્રી લીધી હતી। તો હવે મિત્રો આજે તમને દેખાઈ રહી છે, પહેલાં પણ આ રેલવે ફાટકથી આવી હતી તો ત્યારે ક્લીન નહોતું દેખાતું, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે તીનબત્તી હું તમને રિટર્નમાં બતાવવાનો હતો। તો આ જે તમને સામે સર્કલ દેખાઈ રહી છે, હા તો આ છે તીનબત્તી, 3 રસ્તા, એક તારાપુર રસ્તો જાય છે, પેલો રસ્તો જે છે એ ઘણા બીજા ગામડાઓ છે તે એમાં જાય છે, અને આ તીનબત્તી છે અહીંયા આજુબાજુ ઘણી બધી દુકાનો છે, કપડાની છે, આ તે બધી ઘણી બધી ડાવરની આવી તેવી દુકાનો છે। તો ફાઇનલી અહીંયા પણ આપણે ભાઈને ખરીદી કરવાની છે। જો કે એવો ખરીદી કરવા માટે જ આવ્યા છે એટલે ખરીદી કરશે। હું એમની સાથે આવ્યો છું। તો દુકાનમાં તમે પાછળ જોઈ લો કે મોટા મોટા પીપળા મૂક્યા છે અહીંયા। તો એ દુકાનમાં એમને ખરીદી કરવાની છે, તો એ અંદર ગયા છે, હું બહાર બેઠો છું। તો મિત્રો પાવીજતપુરની અંદર તમે આવો તો ખૂબ મજા આવે। પાવીજતપુર એક છોટાઉદેપુર જે જિલ્લો છે એનો તાલુકો છે, અને તાલુકાનું આ એક પાવીજતપુર શહેર છે। તો આ જેતપુર જે છે એક આદિવાસી જિલ્લાની અંદર આવે છે, એટલે અહીંયા આદિવાસીઓની સંખ્યા વધુ છે। તો મિત્રો ખૂબ મજા આવે છે અહીંયા પાવીજતપુરની અંદર। તો આ રીતે કંઈક આપણું પાવીજતપુર છે। તો હવે હું તમને આ જે સર્કલ જે બતાવતો હતો એ સર્કલ પણ તમે જોઈ લો। આ જે બે હાથ જોડેલા છે એ પ્રમુખ સ્વામી સર્કલ છે। આ જે તીનબત્તીથી આપણે આવીએ છીએ તો એ તારાપુર રસ્તા પર જઈએ છીએ, ત્યાં આવે છે। તો આ બાજુ આપણે જે જઈ રહ્યા છીએ એ તારાપુર રસ્તો છે। તો ફાઇનલી ભાઈને આ દુકાને કંઈક લેવાનું છે એટલે અંદર ગયા છે। આજે ફાઇનલી એમને આખા દિવસમાં શોપિંગ જ કરવાની છે, એટલે શોપિંગ જ કરી રહ્યા છે બધી। હું તો એમની સાથે આવ્યો હતો। તો ફાઇનલી આપણે તારાપુર ફરી આવી ગયા છે જેતપુરથી। તો આ આપણું આ ગામ આવી ગયું છે। તો સામે તમને પુરુષોત્તમ નારાયણનું મંદિર દેખાઈ રહ્યું છે, ખૂબ સરસ મજાનું છે મંદિર। જોકે આપણે ચાલુ બાઇક પર એનો વિડીયો શૂટ કરી રહ્યા છે એટલે તમને સારો ના દેખાતો હોય, પરંતુ હું તમને આગળથી બતાવીશ। તો કંઈક આ રીતે તમે જોઈ શકો છો, ચાલુ બાઇક પર છે એટલે વધારે નહીં દેખાય તમને। મિત્રો આપણે ફાઇનલી પાવીજતપુર ફરીને આપણા ઘરે આવી ગયા છે। તો મિત્રો તમને પાવીજતપુર આપણું કેવું લાગ્યું? તો પાવીજતપુર મજા આવી હોય તો પાવીજતપુર માટે એક જોરદાર કમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફરી મળીશું મિત્રો આપણા નેક્સ્ટ વ્લોગની અંદર। તો બધાને બાય બાય।